પોરબંદરમાં આવેલી ઐતિહાસિક ઇમારત સ્ટેટ લાઇબ્રેરી જર્જરિત હાલતમાં છે. ઉપરાંત તેની ટાવર ક્લોક પણ બંધ હાલતમાં છે, ત્યારે તેનું સમારકામ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના બંદર રોડ પર સ્ટેટ લાઇબ્રેરી નામે ઓળખાતી દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેરશાહ હરજીવન સાર્વજનિક ગ્રંથાલય આવેલું છે. આ લાઇબ્રેરીની સ્થાપના સન 1886માં થઈ હતી. લાઇબ્રેરી ઐતિહાસિક અને હેરિટેજ કક્ષાનું બિલ્ડિંગ ધરાવે છે. આ બિલ્ડિંગનું નિર્માણ રોમન અને ગોથિક શૈલીમાં થયું છે. આ બિલ્ડિંગમાં હાલ બહારના ભાગે ઠેર ઠેર સળિયા બહાર આવી ગયા છે, તેમજ તિરાડો નજરે ચડી રહી છે, તો પિલોર પણ અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે. આથી તેની મરામત અને રિપેરિંગ કરવાની જરૂર છે. લાઇબ્રેરી ખાતે પણ દરરોજ મોટી સંખ્યામાં વાચકો આવે છે. ઉપરાંત આ ઇમારતના પટાંગણમાં જ 2 આંગણવાડી પણ આવેલી છે, તેથી ત્યાં આવતા બાળકો પણ અહીંથી જ પસાર થાય છે. લાઇબ્રેરી દરિયાકાંઠે જ આવેલી હોવાથી વાવાઝોડા દરમિયાન ભારે પવન ફૂંકાય તો ઇમારત ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે, અને જો આવું થયું તો જાનહાનિ અને માલહાનિ પણ થઈ શકે છે. આ લાઇબ્રેરીની ઉપર ટાઉન હોલવાળો વિભાગ આવેલ છે, જે બંધ અને બિનવપરાશી થઈ ગયો છે. તેમાં પણ તિરાડો હોવાથી હાલ બંધ કરાયો છે. આ લાઇબ્રેરીનો અનેક વિદ્યાર્થીઓ રેગ્યુલર ઉપયોગ કરી લાભ લઈ રહ્યા છે. અનેક વડીલો પણ નિયમિત વાંચન અર્થે આવે છે. ત્યારે આ ભવ્યથી ભવ્ય ઇમારતનું યોગ્ય સમારકામ અને જાળવણી કરવી અતિ આવશ્યક છે. લાઇબ્રેરીના ઉપરના વિભાગનો અમુક ભાગ જર્જરિત થઈ ગયો છે. ઉપરાંત ટાવર ક્લોક પણ વર્ષોથી બંધ હાલતમાં છે, અને તે ભાગ પણ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે. પાલિકા દ્વારા દર વર્ષે બજેટમાં ટાવર ક્લોક શરૂ કરવા ઠરાવ પસાર કરવામાં આવે છે, પરંતુ આ ટાવર ક્લોક સહિત શહેરની એક પણ ટાવર ક્લોક હજુ સુધી શરૂ કરાઈ નથી. ત્યારે શહેરની શાન સમાન આ ટાવર ક્લોક પણ શરૂ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.